તમે રડો છો? શું થયું? ને ક્યારે આવ્યા તમે ઘરમાં? બસ હમણાં થોડી વાર થઈ હું આવી. રડો છો કેમ? એમાં એવું છે ને કે મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે અને ડૉક્ટરે એમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવાનું કહ્યું છે. હા તો કરી દ્યો ને. જુઓ, જરાય મૂંઝાતા નહીં, પૈસાની જરૂર છે. હા તો હું આપું છું ને. તમે આવી રીતે રડશો તો મતલબમાં એનું કંઈ નિરાકરણ તો નથી ને. તમે જાઓ અને તમારા મમ્મીને એડમિટ કરી દો. જે કંઈ પણ પૈસા જોતા હશે હું આપીશ. તમારી વાત તો સાચી છે, પણ તમે મને પૈસા આપશો અને શેઠાણીને ખબર પડી તો એ પાછા તમારી સાથે ઝઘડશે. એના કરતાં તમારી પાસેથી પૈસા ના લઉં ને એ જ સારું છે. કદાચ એ મને આ ઘરમાંથી કાઢી મૂકશે તો. ના, એવું કંઈ નહીં થાય. શું કામ કાઢી મૂકે? અરે હું મારી મરજીથી પૈસા આપું છું તમને, અને એમાં એને કંઈ ખોટું લગાડવાની જરૂર નથી. જો તમે એ બધી ચિંતા ના કરો, હું તમને કહું છું ને. પણ મને શેઠાણીનો સ્વભાવ ખબર છે. એ તમને કશું નહીં બોલે તો મને બોલશે. એ મને ગમે તેમ બોલશે. એમને એમ લાગશે કે કદાચ હું નાટક કરું છું, પૈસા પડાવવાના ધંધા કરું છું. એટલે શેઠ રહેવા દો, તમે મને પૈસા ના આપતા એ તો હું મારી રીતે મેનેજ કરી લઈશ. તમને હું કહું છું છતાં પણ તમે આવું કહો છો. તમે અહીંયા રડી રહ્યા છો, તમારા મમ્મીની ચિંતા કરી રહ્યા છો, અને છતાં પણ તમે કામ પર પણ આવ્યા છો. તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો કદાચ એવું વિચારત કે મમ્મીની ધ્યાન રાખવા માટે ઘરે જ રહેત. પણ ના, તમે તમારા કામ પર આવ્યા છો અને અહીંયા બેઠા બેઠા ચિંતા કરો છો. રહી વાત શેઠાણીની તો એની સાથે હું વાત કરી લઈશ. એ તમને પણ કંઈ નહીં કહે, હું કહી દઈશ. શેઠ, એમાં એવું છે ને કે ઘરે હું મારા બાજુવાળા પેલા માસી છે ને એમને મૂકીને આવી છું. કારણ કે કામ કરીશ તો હું બે પૈસા કમાવીશ ને. અને આ ચિંતા તો હું મારા મમ્મી સામે બિલકુલ નથી બતાવી શકતી. કારણ કે મમ્મી મને ચિંતામાં જોવે ને તો એની તબિયત વધારે બગડે છે. અને આ દુનિયામાં મારા મમ્મી સિવાય મારું કોઈ જ નથી. અને હું નથી ઈચ્છતી કે મારા મમ્મીને કંઈ થાય. કંઈ નહીં થાય. તમારા મમ્મીને કંઈ નહીં થાય. તમે ઘરમાં સારી રીતે જ કામ કરો છો, અને આજે ઘરમાં મહેમાન પણ આવવાના છે. રસોઈ પણ તમારે જ બનાવવાની છે. ઘરનું બધું કામ તમે સારી રીતે સંભાળો છો. તો પછી માની લો કે હું તમને તમારા ઉપાડ પેટે પૈસા આપું છું, જે ધીમે ધીમે તમે મને વાળી દેજો, જેથી કરીને તમને એવું ના થાય કે હું તમારા પર કંઈ અહેસાન કરું છું. સારું શેઠ, વાંધો નહીં. પણ એમાં એવું છે ને કે મેં શેઠાણી પાસે રજા પણ માંગી હતી, પણ નાના શેઠાણીએ મને ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. એમણે કહી દીધું કે તારા મમ્મી ગમે તે પરિસ્થિતિમાં હોય એ મારે નહીં જોવાનું. તારે ગમે તે રીતે કાલે કામ પર આવી જવાનું અને તારા ટાઈમે જ જવાનું. મેં કીધું કામ કરીને હું જતી રહીશ, તો પણ મને ચોખ્ખી ના પાડી દીધી. મને તો એ નથી સમજાતું કે હું મારા મમ્મીની કેવી રીતે સેવા કરી શકીશ. હું કહું છું ને, ઘરના કામ પતી જાય પછી તમે જઈ શકો છો. અહીંયા કંઈ જ કામ નથી. વધારાના કોઈ કામ તમને ચીંધે તો તમે ના પાડી શકો છો. તમારી ફરજમાં જે કંઈ પણ કામ આવતું હોય એટલું જ કરો, એનાથી વધારે નહીં. અને એક સમય ફિક્સ કરી નાખો કે તમે આટલા કલાક જ કામ કરશો, એનાથી વધારે પણ નહીં. અને હું તો કહું છું કે અત્યારે તમે જાઓ, સાંજે ઘરે આવજો. સાંજે આવીને તમારે રસોઈ બનાવવાની છે, ઠીક છે? સારું. શેઠ, તમારું પર્સ ને ગાડીની ચાવી ભૂલી ગયા હશો ને? હું લઈને આવું. હવે ફટાફટ જવું. સાંજે પણ આટલા બધા મહેમાન આવવાના છે, પાછું આવવાનું બી છે મારે. સારું, ચલો. ઓ ક્યાં? શેઠાણી, બધું કામ થઈ ગયું છે. એટલે મારા મમ્મી બહુ બીમાર છે ને, એટલે હું સાંજે જલ્દી આવી જઈશ. અત્યારે એને દવાખાને લઈ જવું જરૂરી છે.
અને મને મોટા શેઠે રજા આપી દીધી. એમણે કીધું કે સાંજે વહેલા આવી જજો. બસ શરૂ થઈ ગયા ડ્રામા. આ મેલો ડ્રામા છે ને કામવાળીઓ પાસે શીખવા જેવા હોય. હા, બસ હજી આવ્યા એને 2-3 દિવસ શું નથી થયા કે મારી મમ્મી બીમાર છે, મને માથું દુખે છે, મને તાવ આવે છે. અને જ્યારે રજા લેવાની હોય કે ઉપાડ લેવાનો હોય ત્યારે વાત શેઠ સાથે જ કરવામાં આવે ને. કેમ કે શું છે ને કે પુરુષો ભોળપણમાં આવીને તમારા જેવી કામવાળીઓને રજા આપી દેતા હોય છે. ના શેઠાણી, એવું નથી. તો કેવું છે? આ તો સામેથી મને શેઠે કહ્યું એટલે મેં કીધું. બાકી મેં એમની પાસે કોઈ પૈસા નથી માંગ્યા કે નહીં રજા માંગી. ઓહો, આ તો મારા મમ્મીને દવાખાને લઈ જવાનું છે ને, એટલે એમણે કહ્યું કે વાંધો નહીં, તું અત્યારે જા અને સાંજે વહેલી આવી જજે. બસ હા, આ તમારો ભોળો ચહેરો બનાવીને સમજાવવાની વાત મારી પાસે નહીં કરવાની. આ તારા પહેલા 10 કામવાળી મેં બદલી છે ને એ આ જ કારણથી બદલી છે. 2-5 દિવસ આવે અને છુટ્ટીઓ માંગે, પૈસા માંગે. તમે લોકો પોતાની સ્ટાઇલ બદલી દો ને તો શેઠાણી લોકો તમને કામ પર કાયમી રાખે. પણ એવું થતું નથી ને. તમને લોકોને રજા બહુ જોતી હોય છે અને કામ એ ઓછું કરવું હોય છે. જો એક કામ વધારાનું સોંપી દઈએ તો સીધું જ પગાર વધારવાની વાત આવે. અને પોતે 5-5 દિવસ સુધી રજા રાખો તો એ ચાલે. એવું નથી શેઠાણી, સાચે જ મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે. તમને એવું લાગે છે હું જુઠ્ઠું બોલું છું, હું બહાના કાઢું છું, પણ એવું નથી. એકવાર તમે મારી જગ્યાએ આવીને જુઓ કે મારી પરિસ્થિતિ શું ઓય, છે. આ શું છે? મારી જગ્યાએ આવીને જોવો એટલે તું કહેવા શું માંગે છે કે હું કામવાળી બનીને જોઉં? એવું નથી કહેતી હું. કામવાળી છો ને તો કામવાળી બનીને રહે. આ ઘરની શેઠાણી બનવાની કોશિશ ના કરતું. હા, માફ કરજો શેઠાણી, મને કોઈ શોખ નથી શેઠાણી બનવાનો. પણ તમારો જે આ અભિમાન છે ને એ છે ને ક્યારેય આપણો સાથ નથી આપતું. તમે આ જ રીતે રહેશો ને આવો જ સ્વભાવ રાખશો ને તો હું તો શું, ગમે એટલી સારી કામવાળી આવશે ને એ પણ આ ઘરમાં નહીં તો ટકે. જવા દે. કામવાળી માટે હું મરતી નથી અને તારા જેવી 50 કામવાળી રાખી શકીએ ને એટલી કેપેસિટી છે અમારી. તું મને ના શીખવ કે મારે કઈ રીતે રહેવાનું છે. આ ઘરમાં તારે કઈ રીતે વર્તવું છે ને એ તું શીખી લે. બાકી 2 જ દિવસ થયા છે હજુ આવી એને કાઢી મૂકતા વાર નહીં લાગે. હા, મને સલાહ આપવા આવી. અને એક વાત યાદ રાખજે, અહીંયા નોકરી પર લાગી છે ને તો ક્યારેય રજા નહીં મળે. અને રજા માંગવી જ હોય ને તો મારી પાસે માંગવા આવવાનું. પૈસા, પગાર, ઉપાડ, આ જે કંઈ પણ જોતું હોય એ માત્ર મારી પાસે માંગવાનું. મોટા શેઠ પાસે માંગી લીધું વાળી નહીં માંગુ હું રજા ક્યારેય. પણ આજે મને જવા દો. આજે મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે. એક લાફામાં સમજ નથી આવતું તને તો હજુ મારું ના પાડીને કે તને રજા નહીં મળે તો નહીં મળે. મને તમે રજા નહીં આપો ને તો મારી મમ્મીને હું ગુમાવી બેસીશ. પણ મને આજે જવા દો. એવું હશે ને તો પછી અહીંયા કામ કરવા આવી શું કામ? તારા મમ્મીને સાચવીને ઘરમાં જ બેસી રહેવું હતું ને. કામ કરવું છે, પૈસા જોઈએ છે અને પાછા નાટક કરવા છે અને એ પણ ફાલતુ બહાના આપે છે. ના શેઠાણી, બહાના ફાલતુ નથી. એવું હોય તો તમે મારી ઘરે આવીને જુઓ. હું તારા ઘરે આવું? મોઢું જોયું છે તારું પેલા અરીસામાં? હું શું કામ તારા ઘરે આવવાની? હું જુઠ્ઠું નથી બોલતી, હું સાચું કહું છું. મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે. અત્યારે મને જવા દો. અને નહીં જવા દઉં તો શું કરીશ? મારી મમ્મી મારી રાહ જોતી હશે. નોકરી જોઈએ છે કે રજા? શેઠાણી, મને બેવની જરૂર છે. જેટલી નોકરીની જરૂર છે ને એટલી જ મારા માની પણ જરૂર છે. ઓ પ્લીઝ, આ ખોટા ખોટા આંસુ છે ને મારી પાસે નહીં કાઢવાના. રજા નહીં મળે એટલે નહીં મળે. નથી જવાનું તારા અહીંયાથી. સાંજે મહેમાન આવે છે એટલે તું અહીંયા રસોઈ કરીને જતી રહે. પછી એટલા આવેલા મહેમાનોને હું પીરસું, હું એમને જમાડું તો તું શેના માટે છે? હું જલ્દી આવી જઈશ. મારા મમ્મીને કામ પર લાગ, ડ્રામા બંધ કરીને. એકવાર છે ને મારી જગ્યાએ તમે આવીને જોઈ લો અને તમારી જગ્યાએ હું આવીને જોઈ લઉં. સાચું કહું ને તો આ તમને શાનું અભિમાન છે ને મને એ જ ખબર નથી પડતી. અરે, લોકોને તો 2 ટક શાંતિથી ખાવાનું નથી મળતું. જ્યારે તમને અહીંયા આટલા સારા માણસો મળ્યા છે તો તમને કદર નથી. સાચું કહું ને તો મને આવું સાસરું મળે ને
તો જિંદગી સુધરી જાય. પણ અમારા નસીબમાં તો લોકોના ઘરના ઠીકરા જ લખ્યા છે. શું છે? અરે હું પણ એ જ પૂછું છું કે શું છે? હા દેવદાસ જેવું મોઢું કરીને કેમ બેઠો છે? કેમ ન બેસી શકું? બેસી તો શકાય, પણ જો ભાઈ મને છે ને તારું આવું મોઢું ગમતું નથી, એટલે આવી રીતે નહીં બેસવાનું. શું થયું છે હવે? ભાભી સાથે જ કઈ થયું હશે હે ને? એ તો રોજનું છે ને, અને બધાને ખબર છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે ને તારી ભાભી મારી સાથે કેવી રીતે રહે છે. અમે બંને કેટલો ઝઘડો કરીએ છીએ. આ વજન કરવા જઈએ ને તો કદાચ કાંટો તૂટી જાય. આટલું તો અમે ઝઘડી જ લઈએ છીએ. શું કામ ઝઘડો કરે છે? હા હું કરું છું, દરેક વાતમાં હું જ બોલું છું. અરે હંમેશા એ જ શરૂ કરે છે, અને છતાં પણ વાંક મારો જ આવે કે મેં ચાલુ કર્યું હતું. તો વાંક તારો જ છે તો તારો જ આવે ને. તને ઘરવાળીને કંટ્રોલ કરતા જ નથી આવડતી. આ મારા લગ્ન થયા હોત ને તો તને બતાવત. હવે થયા નથી તો હું તને કેવી રીતે બતાવું કે ઘરવાળીને કઈ રીતે કંટ્રોલ કરાય? એટલે બોલે છે નહીં, બે લાફા ના ઠોકી દઈએ. હા, એ તો અત્યારે ખાલી કહેવામાં સારું લાગે, જ્યારે થશે ત્યારે ખબર પડશે. એ તો થશે ત્યારે જ ખબર પડશે તને કે ઘરવાળીને કઈ રીતે રખાય. હા હું તો કહું છું તું છે ને લગ્ન કરજે, પણ કોઈ ગરીબ સાથે કરજે. આ પૈસાવાળી છોકરી સાથે લગ્ન જ નથી કરવા. જે આપણા લેવલની હોય, આપણા સ્ટેટસની હોય, એની સાથે લગ્ન જ ન કરાય. કારણ કે એ આપણું મહત્વ ન સમજી શકે કે આવડું મોટું ઘર મળ્યું છે, આવો સારો પરિવાર મળ્યો છે, એને કઈ વેલ્યુ જ નથી. એવું કઈ રીતે કહી શકાય ભાઈ? હવે એ તો જેમ કે આ કામવાળી, હા કામવાળી જેવી છોકરી તને મળે ને તો લગ્ન કરી લેજે. હા હા, કેટલો શાંત સ્વભાવ, કેટલી સુશીલ, કામમાં પણ એકદમ પરિપૂર્ણ, બધા જ કામ કરી નાખે. આપણે એને ચીંધીએ એ પહેલાં તો આપણું કામ થઈ ગયું હોય. હંમેશા જોવા જઈએ તો તમે આપણે કંઈ ભૂલી ગયા હોય તો આપણને યાદ અપાવે કે તમારી વસ્તુઓ. હા સાચું કહું તો એને કેટલો આ ઘરથી લગાવ છે. ઓહો ભાઈ ભાઈ ભાઈ, આ શું બોલે છે? આ કામવાળીના આટલા બધા વખાણ? કામવાળી છે, ઘરવાળી નથી. આટલા વખાણ ભાભીના કર તો ઇમ્પ્રેસ થઈ જશે. કામવાળીના આટલા બધા વખાણ? હા, એના વખાણ પહેલાં બહુ કર્યા, પછી જ આવું થયું છે. એ કરતાં વખાણ ન કર્યા હોત ને તો સારું હોત. પણ કામવાળીના વખાણ સાચા કરું છું. એ તો પૈસા લે છે અને પ્રેમ વેચે છે, ને આપણે તો મતલબ કે મારું લગ્ન જીવન તો કેવી રીતે ચાલે છે ખબર જ નથી પડતી. હવે એના પર તો હું કઈ નથી કહેવા માંગતો, પણ તે જે આ કામવાળીની વાત કરી ને એ વાત સાચી છે. એને આવ્યા પછી છે ને ઘરમાં ઘણી શાંતિ છે, કારણ કે હવે ભાભીને કામ બહુ કરવું નથી પડતું. એટલે અને સુષ્માની એક વાત છે ને બહુ જ સારી છે, એને બધી જ ખબર હોય છે કે ક્યારે કોને શું જોઈએ છે. મને ક્યારે ચા જોઈએ છે, ક્યારે નાસ્તો જોઈએ છે, ક્યારે જમવાની આદત છે, અને મને શું ભાવે છે. આ બધું કામ કોને કરવું જોઈએ? ઘરની વહુને. આ બધું કામ એક કામવાળી કરે છે. આપણને જેવી રીતે સાચવવા, ઘરને સાચવવું, આ બધું મને સુષ્મામાં દેખાય છે. હા કરવું જોઈએ ગોપીને, પણ કરે છે સુષ્મા. એટલા માટે જ હું વિચારું છું. હા શું વિચારે છે હવે? એટલે મારો કહેવાનો મતલબ કે વિચારું છું કે આવું કેમ થતું હશે. હા, જેની પાસે આપણે અપેક્ષા રાખીએ ત્યાંથી હંમેશા નિરાશા મળે. આપણને કોઈ આશા હોય તો એ આશા ઉપર પાણી ફરી વળે, અને જ્યાં કોઈ દિવસ કંઈ વિચાર્યું ના હોય ત્યાં આપણને સોનું દેખાય. થાય ક્યારેક ક્યારેક એવું થાય, કારણ કે કીચડમાં જ કમળ ખીલતા હોય છે ને, પથ્થરમાંથી જ હીરા નીકળતા હોય છે ને. ઘણી વખત એવું હોય કે પરિસ્થિતિ સારી ન હોય, પૈસે ટકે સારું ન હોય, પણ વ્યક્તિ હીરા જેવું હોય છે. આ સુષ્માનું પણ કંઈક એવું જ છે. એની પરિસ્થિતિ સારી નથી એટલે બિચારીને આવા બધા કામ કરવા પડે છે, પણ એ વ્યક્તિ બહુ જ સારી છે. ભાભીએ તો પણ એની સાથે પણ સારું નથી રાખ્યું. વાત વાતમાં બિચારીને ઉતારી પાડે છે, ઝઘડો કરે છે. હા એની સાથે પણ ઝઘડા કરે છે, એને પણ ગમે તેમ બોલે છે. ખબર નથી પડતી કે એને કરવું શું છે, પણ મેં તો નક્કી કરી નાખ્યું. હવે મારે કંઈક તો વિચારવું જ પડશે. સાચી વાત છે.
આ ભાભીનું કંઈક તો વિચારવું પડશે કારણ કે યાર ભાભીનું નહીં, તો હું સુષ્મા વિશે વાત કરું છું. હે? એનું કંઈ વિચારવું પડશે ને. એનું શું એને કાઢવાની છે ઘરમાંથી ના આવે તો એવી વાત કરે છે. આ કઈ નહીં, હવે કાન નજીક નહીં લાવો, કઈ બોલતો નથી. આ તો કઈ નહીં ચલ બાર ચક્કર મારા ના થોડી વાર બેસવા દે. ચાલ ને હવે ના યાર આવો દેવદાસ જેવો ફરે છે શરમ નથી આવતી